નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ એમાં છેલ્લે આપણે પથ લંબાઈ વિશેનો કેટલોક પોઈન્ટ સમજ્યા હતા. મિત્રો, પથ લંબાઈ એટલે શું? તો પથ લંબાઈ એટલે કોઈ પણ કણે કોઈ એકમ સમયગાળામાં કાપેલા કુલ અંતરને આપણે પથ લંબાઈ તરીકે ઓળખીએ છીએ. પથ લંબાઈ મતલબ કે કાપેલું કુલ અંતર, કોઈ પણ પદાર્થે કુલ જેટલું અંતર કાપ્યું એને આપણે પથ લંબાઈ તરીકે ઓળખી શકીએ છીએ. બરાબર છે? પથ લંબાઈ ઉપરથી મેં તમને એક એક્ઝામ્પલ પણ આપ્યો હતો અને લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓએ એ સાચો ગણેલો છે. હવે ત્યારબાદ સ્થાનાંતરવાળો એક પોઈન્ટ જોઈએ. મિત્રો, સ્થાનાંતર આ પોઈન્ટ તમે ધોરણ 9ની અંદર પણ વ્યવસ્થિત રીતે ભણી ગયેલા છો અને ધોરણ 9ની અંદર સ્થાનાંતરની જે વ્યાખ્યા હતી એ જ વ્યાખ્યા આપણે ધોરણ 11ની અંદર પણ ભણવાની છે. તમે ધોરણ 9ની અંદર જે સ્થાનાંતરની વ્યાખ્યા ભણી ગયેલા છો એ વ્યાખ્યા આ પ્રમાણેની હતી કે એકમ સમયમાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહે છે. એકમ સમયમાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને અથવા તો પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય. તમે એકમ સમય લખો કે ના લખો એમાં કોઈ ફરક પડશે નહીં. તમે એકમ સમય લખો અથવા તો કોઈ પણ સમય, ધારો કે એકમ સમયના બદલે તમે એમ લખી શકો કોઈ પણ સમયગાળામાં, કોઈ પણ સમયમાં પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને આપણે સ્થાનાંતર તરીકે ઓળખીએ છીએ. આ વ્યાખ્યા હતી સ્થાનાંતરની. તો પથ લંબાઈની વ્યાખ્યા શું હતી? તો પથ લંબાઈની વ્યાખ્યા આવી રીતે હતી કે કોઈ પણ સમયમાં પદાર્થે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહે છે. એટલે સ્થાનાંતરમાં સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય, જ્યારે પથ લંબાઈ એટલે કાપેલા કુલ અંતરને પથ લંબાઈ કહેવાશે. ચલો, આ વસ્તુ સમજવા માટે આપણે એક અહીંયા આગળ એક ઉદાહરણ આપેલું છે. આ ઉદાહરણની મદદથી આપણે પથ લંબાઈ અને સ્થાનાંતર કેવી રીતે ગણવું એ બંને આપણે વસ્તુ સમજીશું. ઓકે, મેં તમને પહેલાં પણ કીધું હતું કે નિર્દેશ ફ્રેમ એટલે શું? તો નિર્દેશ ફ્રેમ એટલે કોઈ પણ પદાર્થ ગતિ કરે છે, એ જે ગતિ કરતો પદાર્થ છે એ કોઈ ચોક્કસ અક્ષોમાં ગતિ કરતો હોય તો આ અક્ષો એ નિર્દેશ ફ્રેમ તરીકે વર્તી હોય છે. જો પદાર્થ ત્રિપરિમાણમાં ગતિ કરતી હોય તો 3 અક્ષો લેવાય, પદાર્થ 2 પરિમાણમાં ગતિ કરતો હોય તો 2 અક્ષો લેવાય, અને પદાર્થ એક જ પરિમાણમાં ગતિ કરતો હોય, એક જ અક્ષ તરફ ગતિ કરતો હોય તો એક જ અક્ષ લેવાશે. અહીં આગળ માની લઈએ કે O બિંદુ આગળ એક કાર છે. આ કાર ગતિની શરૂઆત કરે છે આ બાજુ, આમ ગતિ કરતી આમથી આમ, એટલે કે મતલબ કે આ એક્સ અક્ષની દિશામાં કાર ગતિ કરે છે. બરાબર છે? શરૂઆતમાં t બરાબર 0 સમય, t બરાબર 0 સમયે કાર O બિંદુ આગળ છે. તો આપણે O બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લઈ લઈએ, અને O બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લઈએ તો O બિંદુથી જમણી બાજુના બધા જ માપને આપણે ધન માપ લઈએ. આ બધા જ માપ મીટરમાં છે, બધા જ માપ ધન માપ લઈએ, અને O બિંદુથી ડાબી બાજુના બધા માપને આપણે ઋણ માપ તરીકે લઈએ. બરાબર છે? ચલો, તો શરૂઆતમાં એવું માની લઈએ કે કાર t બરાબર 0 બિંદુ આગળ હતી. હવે એ કાર ચાલવાની શરૂઆત કરે છે અને t બરાબર t1 સમય કાર q બિંદુ આગળ પહોંચે છે. સમજ્યા? શરૂઆતમાં કાર t બરાબર 0 સમય O બિંદુ આગળ છે. આ કાર t બરાબર t1 સમય q બિંદુ આગળ પહોંચે છે. એટલે ટૂંકમાં એમ કહી શકો કે O થી Q સુધી એને 20 મીટર જેટલું અંતર કાપ્યું. બરાબર છે? હવે આપણે બધી જ ગણતરી એટલે કે સ્થાનાંતર, પથ લંબાઈ બધું જ Q બિંદુને ધ્યાનમાં રાખીને ગણીશું. બરાબર છે? એટલે કે એમ માની લઈએ કે શરૂઆતમાં કાર t બરાબર t1 સમય Q બિંદુ આગળ છે એવું ધારી લઈએ. હવે આપણે આવી રીતે માનીએ, પહેલાં O બિંદુ આગળ હતું ને, હવે આપણે એવું માનીએ કે કાર t બરાબર t1 સમય Q બિંદુ આગળ છે. તો આપણે એક પોઈન્ટ અહીંયા આગળ લખીએ કે t1 સમયે કાર Q બિંદુ પાસે છે. બરાબર? હવે માની લઈએ કે ધારો કે સમય પસાર થયો
અને સમય પસાર થતાં થતાં ટી બરાબર T2 જેટલો સમય થયો અને T2 જેટલા સમય કાર બી બિંદુ આગળ પહોંચી. પણ આ કાર સીધી બી બિંદુ આગળ નહીં પહોંચતી. આ કાર ક્યુથી જાય છે સી બિંદુ આગળ અને સી બિંદુથી બી બિંદુ આગળ પહોંચે છે ત્યાં સુધીનો સમયગાળો T2 જેટલો લાગે છે. બરાબર છે. તો જ્યારે સમય T બરાબર T2 થાય છે એ વખતે કાર સી બિંદુ થઈને બી બિંદુ પર પહોંચે છે. ખ્યાલ આવી ગયો? એટલે T1 સમય આ જગ્યાએ હતી કાર, હવે આમ જઈ સી બિંદુ આગળ જઈ અને પાછી બી બિંદુ આગળ આવે છે ત્યાં સુધી સમય T2 જેટલો લાગે છે. તો જ્યારે બી બિંદુ આગળ કાર પહોંચે છે એ દરમિયાનની પથ લંબાઈ કેટલી અને એ દરમિયાનનું સ્થાનાંતર કેટલું, ચલો ગણતરી કરીએ. તો સૌથી પહેલાં આપણે પથ લંબાઈની ગણતરી કરીએ. તો T1 સમય કાર ક્યુ બિંદુ આગળ હતી, T2 સમય કાર બી બિંદુ આગળ આવી ગઈ, તો T2 માઇનસ T1 એટલે કે ડેલ્ટા ટી સમયમાં કારે કાપેલું કુલ અંતર કેટલું છે? તો અહીંયા આગળ લખીએ તો ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1 સમયે કારે કાપેલું કુલ અંતર, જેને આપણે શું કહીએ છીએ? પથ લંબાઈ. ચલો T2 આ T1 અને T2 એટલે કે T2 માઇનસ T1 આટલા સમયના ગાળા દરમિયાન કારે કેટલું અંતર કાપ્યું હશે? તો કાર ક્યુથી સીધી પહેલાં સી બિંદુ આગળ જાય છે તો QC જેટલું તો ખરું જ, વત્તા સીથી બી સુધી આવે છે તો CB. ચલો ક્યુથી સી સુધીનું અંતર કેટલું થશે? તો 20થી શરૂઆત થાય છે અને 140 એટલે ક્યુ બિંદુના યામ કેટલા છે? 20. સી બિંદુના યામ કેટલા છે? 140. તો ક્યુ બિંદુના યામ 20, સી બિંદુના યામ 140. તો બંને વચ્ચેનો તફાવત કેટલો થયો? 140 માઇનસ 20 એટલે 120. તો આટલાથી આટલું અંતર થયું 120 મીટર, વત્તા સીથી બી, સીના યામ 140, બીના યામ 100. તો આ બંનેનો તફાવત કરો તો કેટલો જવાબ આવશે? 40. તો 120 વત્તા 40, તો આ બંનેનો જવાબ કેટલો આવશે? 160 મીટર. તો કારે T2 માઇનસ T1 એટલે કે ડેલ્ટા ટી સમયગાળામાં કુલ આટલું અંતર કાપ્યું 160 મીટર. તો સેમ આવી રીતે ડેલ્ટા ટી સમયમાં કારના સ્થાનમાં કેટલો ફેરફાર થયો એટલે કે સ્થાનાંતર કેટલું મળ્યું એ શોધીએ. તો ડેલ્ટા ટી બરાબર T2 માઇનસ T1 સમયમાં કારના સ્થાનમાં થતો ફેરફાર, જેને આપણે શું કહીએ છીએ? સ્થાનાંતર. એટલે કે કાર T1 સમય આ સ્થાન ઉપર હતી, હવે કાર T2 સમય બી સ્થાન ઉપર આવી ગઈ તો એના સ્થાનમાં ફેરફાર કેટલો થયો? તો સ્થાનમાં થતો ફેરફાર એટલે આટલાથી આટલું અંતર. તો પહેલું સ્થાન ક્યાં હતું? 20 મીટરે. હવે બીજું સ્થાન ક્યાં આવ્યું? 100 મીટરે. તો સ્થાનમાં ફેરફાર કેટલો થયો? તો 100 ઓછા 20. તો 100 ઓછા 20 બરાબર 80 મીટર. તો સ્થાનાંતર કેટલું થાય? 80 મીટરનું. બરાબર. તો સ્થાનાંતર એટલે સ્થાનમાં થતો ફેરફાર. પહેલાં સ્થાન હતું ક્યુ બિંદુ આગળ 20 મીટરે, હવે બીજું સ્થાન અંતિમ સ્થાન આવ્યું T2 સમય બી બિંદુ આગળ એટલે 100 મીટર અંતરે. તો સ્થાનમાં ફેરફાર કેટલો થયો? તો આ બંને અંતરોનો તફાવત. તો આપણે સ્થાનાંતર આવી રીતે ગણી શકીએ છીએ. માની લઈએ કે કાર જે છે એ T1 સમય ક્યુ બિંદુથી શરૂઆત કરે છે, સી બિંદુ આગળ જઈ બી બિંદુ આગળ જઈને ધારો કે T3 જેટલો સમય થાય છે એ બિંદુ આગળ પહોંચે છે. T3 જેટલા સમય એ બિંદુ આગળ પહોંચે છે તો આ દરમિયાન પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું થશે? તમારો આ હોમવર્કનો દાખલો. કાર T1 સમય ક્યુ બિંદુ આગળ છે, હવે સી બિંદુ આગળ જઈ બી બિંદુ આગળ જઈ અને એ બિંદુ આગળ આવે છે એટલે T3 સમય એ બિંદુ પાસે આવે છે. તો આ દરમિયાન પથ લંબાઈ કેટલી હશે અને આ દરમિયાન સ્થાનાંતર કેટલું થશે એ તમારું આજનું
હોમવર્ક. બરાબર છે. તો આપણે આવી રીતે સ્થાનાંતરનો પોઈન્ટ સમજી શકીએ. ચલો મિત્રો, આપણે એક સૌથી ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન સમજવાનો પ્રયત્ન કરીએ. પ્રશ્ન આ પ્રમાણે છે કે શું સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સમાન મૂલ્યના હોઈ શકે? સ્થાનાંતર અને પથ લંબાઈ બંને સમાન મૂલ્યના હોઈ શકે? ઓકે, એ સમજીએ એના પહેલાં મિત્રો અહીંયા આગળ આપણે કેટલોક પોઈન્ટો ચોખવટ કરી લઈએ. તમે જ્યારે એ બિંદુ T3 સમયે એ બિંદુ માટેનું સ્થાનાંતર અને પથ લંબાઈ ગણશો તો ચલો હું તમને એનો જવાબ જ કહી દઉં, કારણ કે મારે એનો ઉપયોગ કરવો છે એટલા માટે. આગળ જ્યારે કાર Qથી શરૂ કરી C બિંદુથી B બિંદુથી એ બિંદુ પાસે આવે છે, તો એ બિંદુ પાસે જેવી કાર આવે છે એ દરમિયાનનું એ દરમિયાનની તમે પથ લંબાઈ શોધશો તો પથ લંબાઈ કેટલી આવશે? તો Q થી C એટલે આટલું ડિસ્ટન્સ કેટલું થયું? 120 વત્તા Q થી A, તો આટલાથી આટલું ડિસ્ટન્સ કેટલું થશે? તો આટલાથી આટલું 20 વત્તા 20 વત્તા 20, તો 20, 40 અને 60, તો વત્તા 60 બરાબર 180 મીટર. સાચી વાત છે? ના, હજી આટલાથી આટલું તો ગણ્યું નહીં આપણે. Q થી C સુધીનું ગણી કાઢ્યું 120. તો હવે ગણવાનું C થી લઈને A સુધીનું. તો C થી A કેટલું થશે? તો C થી Q થાય છે 120 અને Q થી A સુધી થાય છે 60. તો બીજા 120 અંદર ઉમેરો. Q થી C 120 અને C થી Q બીજા 120 એટલે 240 અને Q થી પાછા A સુધી આવો તો 20, 40 અને 60. તો ટોટલ જવાબ કેટલો આવશે? તો 120, 120, 240, 240 વત્તા 60 એટલે 300 મીટર. તો આટલી તમને પથ લંબાઈની કિંમત મળશે. ચલો સ્થાનાંતર શોધીએ. સ્થાનાંતર એટલે બે સ્થાનો વચ્ચેનો તફાવત. ચલો, તો આ જે સ્થાન હતું T1 સમયે એ Q બિંદુ આગળનું હતું 20 મીટરનું. અંતિમ સ્થાન એ બિંદુ આગળનું T3 સમયે -40 મીટર. તો આ બંને વચ્ચેના સ્થાનનો તફાવત. ચલો, આ બંને વચ્ચેના સ્થાનનો તફાવત કેટલો થશે? તો T3 ઓછા T1. તો T3 ઓછા T1. ચલો, T3 ની કિંમત કેટલી છે? -40 ઓછા T1 ની કિંમત કેટલી છે? +20. ચલો, જવાબ કેટલો આવશે? તો આવશે જવાબ -60 મીટર. તો જવાબ માઇનસ આવ્યો. તો તમને એટલી તો ખબર પડી ગઈ કે સ્થાનાંતરમાં જો જમણી બાજુના, એટલે કે પહેલાં આપણે અહીંયા આગળ જો અહીંયા આગળ જે સ્થાનાંતર શોધ્યું એ તમારો જવાબ ધન મળ્યો. ક્યારે? ΔT બરાબર T2 - T1, એટલે કે જે જગ્યાએથી શરૂઆત કરે છે અને જે અંતિમ બિંદુ છે એ જો જમણી બાજુનું હોય, એટલે કે ધન X અક્ષની દિશામાં હોય તો સ્થાનાંતર ધન મળશે. પણ અંતિમ બિંદુ એ પ્રારંભિક બિંદુથી ડાબી બાજુનું હોય, ઋણ X અક્ષ તરફની દિશામાંનું હોય તો તમને સ્થાનાંતરની કિંમત ઋણ મળશે. એટલે સ્થાનાંતર ધન અથવા તો ઋણ હોઈ શકે. સમજ્યા? સ્થાનાંતર ધન અથવા તો ઋણ હોઈ શકે. જ્યારે પથ લંબાઈ શું થશે? તો પથ લંબાઈ હંમેશા તમને ધન જ મળશે. તો આજનો મારો બીજો પ્રશ્ન, શું સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? સ્થાનાંતર શૂન્ય હોઈ શકે? એ આપણો આજનો પ્રશ્ન. ચલો, એ પ્રશ્નનું સોલ્યુશન કરીએ કે સ્થાનાંતરની કિંમત શૂન્ય થાય કે ના થાય. ચલો, સ્થાનાંતર આપણે ધન શોધી કાઢ્યું. ધન ક્યારે આવશે? પ્રારંભિક બિંદુ અને અંતિમ બિંદુ. જો અંતિમ બિંદુ પ્રારંભિક બિંદુથી જમણી બાજુનું હશે તો સ્થાનાંતર ધન મળશે, કારણ કે ધન X અક્ષની દિશામાં. જો અંતિમ બિંદુ પ્રારંભિક બિંદુથી ઋણ X અક્ષની દિશામાં હશે તો સ્થાનાંતર ઋણ મળશે. તો 0 ક્યારે મળશે? તો ચલો શરૂ કરીએ. તો એના માટે આપણે શું કરીએ કે એવું ધારી લઈએ કે કાર T1 સમયે Q બિંદુથી શરૂઆત કરે છે. કાર T1 સમયે ધારો કે Q બિંદુથી અહીંયાથી શરૂઆત કરે છે. આ કાર ગતિ કરતી આ દિશામાં જઈ C બિંદુ આગળ જઈને પાછી થઈ અને Q બિંદુ આગળ જ આવી જાય છે. એટલે T2 સમયે કાર પાછી Q બિંદુ આગળ જ આવી જાય છે. Qથી શરૂ કરે છે અને Q બિંદુ આગળ જ આવી જાય છે. તો આ સ્થિતિમાં પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું?
ચલો પહેલાં આપણે લઈએ પથ લંબાઈ. પથ લંબાઈ એટલે કે જ્યાંથી શરૂ કરે છે ને જે માર્ગ ઉપર ફરી એ બધાનું કુલ અંતર ગણો. તો ક્યુથી સી સુધી જઈને પાછું ક્યુ બિંદુ આગળ, તો ક્યુથી સી સુધીનું 120 મીટર વત્તા સીથી ક્યુ સુધીનું બીજા 120 મીટર, એટલે 120 વત્તા 120 બરાબર થશે 240 મીટર. ચલો સ્થાનાંતર ગણીએ. સ્થાનાંતર બરાબર અંતિમ સ્થાન. અંતિમ સ્થાન કેટલા લાવીએ છીએ આપણે? ક્યુ બિંદુ પાસે. પ્રારંભિક સ્થાન એ પણ ક્યુ બિંદુ પાસેનું. તો અંતિમ અને પ્રારંભિક બંને સ્થાન એક જ હોય તો સ્થાનાંતર કેટલું થાય? બંનેનો તફાવત કરો તો 0. તો સ્થાનાંતર માટેનો સૌથી મહત્ત્વનો મુદ્દો કયો? કે સ્થાનાંતર એ ધન, ઋણ કે 0 હોઈ શકે, જ્યારે પથ લંબાઈ હંમેશા ધન જ મળશે. પથ લંબાઈ હંમેશા ધન મળે, જ્યારે સ્થાનાંતર ધન, ઋણ કે 0 હોઈ શકે છે. એનો મતલબ કે ધન પણ જવાબ આવે, ઋણ પણ જવાબ આવે, 0 પણ આવે, એટલે કે ધને આવે ને ઋણે આવે. એનો મતલબ એવો થાય કે સ્થાનાંતર એ સદિશ રાશિ છે. સદિશ એ દિશા ઉપર જો ધન એક્સ અક્ષની દિશામાં અંતિમ બિંદુ હોય તો ધન મૂલ્ય મળશે, અંતિમ બિંદુ ઋણ એક્સ અક્ષની દિશામાં હશે તો સ્થાનાંતર ઋણ મળશે, મતલબ કે સદિશ રાશિ. જ્યારે પથ લંબાઈ એ આ બાજુ કે આ બાજુ અંતિમ બિંદુ કોઈ પણ બાજુ હોય એને કંઈ લેવા દેવા નથી, માટે પથ લંબાઈ કેવી રાશિ છે? અદિશ રાશિ. આ સદિશ રાશિ છે અને આ અદિશ રાશિ છે. ક્લિયર? તો આ બે જે તફાવત પૂછાય છે પરીક્ષાની અંદર એમાં આપણે બે મુદ્દાઓ તો સ્થાનાંતર અને પથ લંબાઈના જોઈ લીધા છે. બીજા વધારાના હજી પથ લંબાઈને સ્થાનાંતરના આવશે, જેમ જેમ આવશે આપણે જોઈ જઈએ. તો આપણે પથ લંબાઈને સ્થાનાંતરમાં સૌથી મહત્ત્વના મુદ્દાઓમાં શું જોયું? કે પથ લંબાઈ એ હંમેશા ધન હોય, સ્થાનાંતર ધન, ઋણ કે 0 હોય. પથ લંબાઈ અદિશ રાશિ છે, સ્થાનાંતર એ સદિશ રાશિ છે. બરાબર છે? હવે મહત્ત્વનો પ્રશ્ન જોવાનો છે. શું? કે શું પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોઈ શકે? પ્રશ્ન આવો છે કે શું પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોઈ શકે? તમે 3 ઉદાહરણ જુઓ. 3 ઉદાહરણમાં એવું કોઈ ઉદાહરણ આવ્યું કે જેમાં પથ લંબાઈનો જવાબ અને સ્થાનાંતરનો જવાબ બંને સમાન આવ્યો હોય? એવું કોઈ ઉદાહરણ આવ્યું? નહીં આવ્યું. પણ આપણે એવું કોઈ ઉદાહરણ લેવું છે કે કોઈ પણ સ્થાન માટે એવું ગમે તે કોઈ સ્થાન લઈ લો કે એ સ્થાન માટે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન થવા જોઈએ. તો ચલો આપણે સાબિત કરીએ. ધારો કે આપણે t બરાબર t1 સમય ક્યુ બિંદુ આગળ છીએ. બરાબર? અને સમય ધારો કે t બરાબર t2 થાય છે અને આપણે આ દિશામાં ચાલવાનું શરૂ કરીએ છીએ અથવા તો કાર આ દિશામાં જાય છે. t બરાબર t1 સમય કાર ક્યુ બિંદુ આગળ હતી. હવે આ કાર આ દિશામાં ચાલવાની શરૂઆત કરે છે અને ધારો કે t બરાબર t2 જેટલો સમય થાય છે અને કાર c બિંદુ આગળ પહોંચે છે. બરાબર છે? તો આ દરમિયાન પથ લંબાઈ અને સ્થાનાંતર કેટલું? તો ચલો પથ લંબાઈ શોધીએ. કયા સ્થાન માટે? QC સ્થાન માટે. QC સ્થાન માટે આપણે પહેલાં લઈએ પથ લંબાઈ. ચલો પથ લંબાઈ એટલે અહીંથી આટલા સુધીનું અંતર એ કેટલું થવાનું છે? બંનેના યામનો તફાવત 140 - 20 એટલે 120 મીટર. આવી જ રીતે સેમ QC સ્થાન માટે સ્થાનાંતર આપણે શોધી કાઢીએ. ચલો સ્થાનાંતર કેટલું આવશે? તો અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાનનો તફાવત. તો અંતિમ સ્થાન C બિંદુ આગળ એટલે 140 ઓછા પ્રારંભિક સ્થાન Q બિંદુ આગળ એટલે કે 20. તો જવાબ કેટલો આવ્યો? 120 મીટર. તો જુઓ બંનેનો જવાબ સેમ આવ્યો કે નહીં? તો પથ લંબાઈ અને સ્થાનાંતર શું સમાન હોઈ શકે? પ્રશ્ન એમ પહેલો પૂછાય કે પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન હોઈ શકે? હા, હોઈ શકે. બરાબર છે? તો આપણે એના માટે કોઈ એક તમે ઉદાહરણ આપી શકો. સીધી રેખામાંનું કોઈ પણ એક ઉદાહરણ તમારે લઈ લેવાનું તો તમને પથ લંબાઈ અને સ્થાનાંતર બંને સમાન મળી જશે. ક્લિયર છે?
તો અહીંયા સુધીનું આ સૌથી મહત્ત્વનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હતો જે આપણે તૈયાર કરવાનો રહેશે. ત્યારબાદ આપણે હવે નવા પોઈન્ટ તરફ આગળ વધીશું, જેનું નામ છે વેગ, સરેરાશ વેગ, પછી તાત્ક્ષણિક વેગ આવશે, પછી પ્રવેગ, સરેરાશ પ્રવેગ, તાત્ક્ષણિક પ્રવેગ. એના વિશેના આપણા પોઈન્ટો જ સમજીશું. પણ એના પહેલાં તમને પથ લંબાઈ અને સ્થાનાંતર કોને કહેવાય એ ખબર પડવી જોઈએ. તો તમારો માટેનો એક આજનું હોમવર્ક છે, તફાવત આપો પથ લંબાઈ અને સ્થાનાંતર. તમને જેટલા મુદ્દા સમજ્યા એના ઉપરથી આવડતા હોય બધા લખી શકો. હા, એક વસ્તુ યાદ રાખજો, આ જે ઉદાહરણ તમે લો તો ઉદાહરણ આવી રીતનું નહીં લેવાનું તફાવતમાં. એટલે કે તમે ઘણા પથ લંબાઈ અને સ્થાનાંતરનો તફાવત લખે ને તો એમાં આવું એક ઉદાહરણ દોરા, આમાં આવું ઉદાહરણ દોરા, ના, એવું નહીં. લીગલ કેટલાક સારા એવા મુદ્દા બનાવવાના, પથ લંબાઈ અને સ્થાનાંતરના 4 મુદ્દા બનાવવાના છે. તમારે હવે આજે જે હોમવર્ક મને મોકલવાનું છે ફક્ત પથ લંબાઈ અને સ્થાનાંતર એના તફાવતનું જ હોમવર્ક મોકલવાનું છે. આજે જે ચલાયેલું છે એ ચલાયેલું તમારે લખીને મોકલવાની કોઈ જરૂર નથી. બરાબર છે? ખાલી આજનું હોમવર્ક વિચારીને લખજો. બુકમાં આપેલું હશે, રેફરન્સમાં આપેલું હશે, જોવું નથી. તમે જે સમજ્યા એના ઉપરથી બનાવીને 4 મુદ્દા, કોઈ પણ 4 મુદ્દા મને લખી અને તમારે આજે મોકલવાના છે. બરાબર છે? ઓકે.